આજ તો ભૂલથી એક ચકલાનો જીવ વયો ગયો. એ કઈ રીતે મર્યો એ તમને છેલ્લે કહીશ. તો જય માતાજી મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે સેજલ રાઠોડ બ્લોગ. બધા બધું કામ કરીને કરાકા છે ને ખાલી ઉભો વિડિયો ઉતારે, બાકી કાઈ કામ કરતી નથી. गजब बेइज्जती है. બપ્પા, એ વાત સાચી છે કે ખોટી? अभी मजा आएगा ना भिड़ो. એની થકી તો અમે ઊભા રહીએ કશી ખબર અમારે કામ વિડિયો ઉતારવાનો હોય, બનાવવાનો હોય તો એમ કામ કરી. चुप रहना भाई, बंद करना तेरा बकवास. આજે બપોરે પંખો શરૂ હતો અને પંખા સાથે ચકલું ભટકાણું. એનું પાંખડું ચકલાને વાગી ગયું છે અને એમના ઉપર પાણી પણ ઘણું નાખ્યું, પણ છેલ્લે ચકલું બચ્યું નહીં. એટલે પછી ખાટું ગાળી અને ચકલાભાઈને એમાં મૂકી દીધા. અફસોસ પણ ઘણો થાય છે, કારણ કે ગમે એમ તો એ જીવ જ છે ને. रुला दिया आपने. તો આજ માટે આટલું જ. ફરીવાર મળશું બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.